આવું અવડેકને જયો નહીં પાછા હારા આવતા નહીં એમ થતા એક તો ઘેર આપતા નહીં વાડામ નાઈ જાય કરી હવે એક તો અમને વધવા નાખતો આપણે એટલે ટીનોજી ઓ ટીનોજી એટલે ભરત મને હું તમારે ઘેર જયો હતો મારા ઘેર હું ખાવા ગયા હતા એટલે ઉપર તેલનો આવે તો મળતા કહું એટલે હું મળતા હું આમ ખેતર કોરા જતો તો હેડો હંગાલ આવું એવું? ઓહો આમ માર ખેતર કોરા ગયા હતા આજે જાઉં હું હજુ નહીં જાય આજે નહીં ગયું હાર તો આપણે ધ્યાન રાખજો હો આપણા ખેતરમાં કોઈ પેલા માર જોંબુડો હોય ને ઓવે. એ જોંબુડા ઉપર કોઈ લેબુ ના તોડી જાય આ ભરત મને આ જોબુડો થાય લેબુ ન થાય લેબુ અલે હું લેબુ બોલે આવું થાય યાર કરો હારો વાંધો નહીં પણ એ જોતા આવજો હો ધ્યાન રાખજો ખેતરમાં હું જતા હું હાર તે તમે જાઓ વાંધો નહીં તમ તમારે એવું ને હવ હવ તમારે આવું છે આડો જતા હો ને મારે થોડું કોમ હા પતાવતા આવો હો ને હાર કશું વાંધો નહીં હેડો લો આ બધું બોલ જલ્દી આવજો પાછા હાર હેડો જયા લીલાજી હવે ધ્યાન રાખશે આપણે શું મારા ખેતર નહીં આપણી જોડે ધ્યાન રાખવાનું બાર તો બસ એસો આરામ જ કરવાના આવે તો બરાબર આ ટીનોજી નામ અક્કલ જ નહીં કે જેબુડા પર કે લેબુ બે ક્યાં આવું ને આવું કરે બાપા બધું 70 ભાગ માગે અમે શહર પછી હાચવજો ક્યાં શું હાચવ એટલે આ નગીનજી ઓ લીલાજી અલ્યા, શું કરો છો બરાબર જય ભગવાન આ જુઓ ને યાર મસરો અહીં બોધી આ હારું ગોબર મસરા પાણી લીધે વધારે છે સારું નહીં વાત જ થાય એવી નહીં પૂડો ના ના મસા જોડી જોઈએ જ ત્યાં દૂધ હોય છે ના આવે પા તમને મસરો ના બોધર પછી દૂધે ના પણ આપણે ચા પછી ખાટલે પાથરીને મસરો અહીં બોધીને કે હે ના ના સાચી વાત છે ભાઈ ડોબાનું જો વિચાર પડે ને ના ના સાચી વાત. એ જાનવર કેવાય યાર અને હું શું કહું આ પેલા ટીનુજી ને હા મન કે મને લેબુડી હે ને હા. જોબુડી હા એ કે લેબુ કે હાથવજો કે એટલે એ જોબ એવો જમ્બો છો અહીંયા એટલે એવું નહીં આવ્યો ના ના એવો જમ્બો છો અહીંયા આવ્યો મને કે એવું હે? કે હું કોઈ ભાઈ આમ તો એવું- કહો એવો જમ્બો છો અહીંયા આવ્યો પણ હું એમ કહું એમને એવું મને કીધું હું કહું પછી અમને ખબર પાડી સમજાવ ના પણ હશે લેબુ મોટો મોટો બેસતો હશે અરે એવું નહીં તમે મગજ જતું રહ્યું છે તમારું તે ચમ અરે એ એમ કહેતા હતા કે જોબુડા હાથવજે તા કે લેબુડી હાથવજે કે મારી બરાબર તે એવા જ ભાઈ અમે જોયા કઈ ઓછું થોડુંક કે ના ના હું જવું જોતા છું હે હું આવું તો તમારે આવું હે? હવે તો બે ત્રણ લેબુ આ તોડ લઉં. બોલી દીધું બધું complete? બધું કમ્પ્લીટ કરી દીધું હા તમારે વાંચવાના આવીને વચ્ચે પાડી જ દેશે તો મસાલો હવે આવીને. મસરો અહીં બોધી જ ના ના દેવાનો હાચી વાત દોવાનું જોઈએ જ તે થોડું હતા ટીનોજી ને મગજ જતું રહી ભલા મને જવા દો પણ હશે ઘોડો અરે ભલા મને ના હોય આ તો પછી ઝાડ એવું લાયો હોય તો હા એ વાત સાચી હો હે લે હાલો નગીનજી તમારા ખેતર તો થોડા સદાઈ પછી આમ જઈએ આપણે હા હા હેડો જો તો આ ડોગે તો જો પૂરો અલા લીલાજી અરે આ તુલાજી આ આવો. નગીનજી. ઓય તુલાજી આહાહા, મારી માની શોગન જો ને 2 વખત રોપી નગીનજી કઈ ભલે વાર નહીં આ આવ્યો. કરમ નો તો બધા ભોગલો જ છે જો જ ના ના મારી માની શોગન આ જોત ખરાબ હે. વાત તો એ જ પડી હે ને તો તુલાજી એવું નહીં આપણું આપણે ખારીનું પાણી નહીં આવતું ઓ લીલાજી કેમિકલ વાળું એમાં આડું આગળ બધી ભરી જાય મારી આપણી. માની આ શોગન પેલી ડોગે મેં રોપી જો પેલી બાજુ નગીનજી આ તમે કરી હે ઓવો અરે આ આમે તે જો ને આમાં નાના. જતુરી માર જો કાળા કાળા પડી ગયા. આહાહા, આ જોત થાય નગીનજી તમાર તો અમારે કેટલું જતુરી હો તમાર તો આટલું ઉગ્યું પણ જોત ખરા મારે તો જો આ તો કશું નહીં જો ખરા અરે આ તુલાજી તો રોવાના વાળા પૈસા તો આયા. ડૂબ્યા ને લીલાજી 50,000 ખર્ચો કર્યો હો એવું નહીં નગીનજી પણ આ તુલાજી તો આ 50,000 રોવાના કાઢતા વાળા જાય એમને કશું નહીં મળે આયા. ઉનાળામાં એવું થયું હતું એમનું. મારે તો જોત ખરા નગીનજી આ બધું બગડ્યું હા હા. પૈસા 2 વખત રોપાય નગીનજી પણ મારી માની શોગન જો ભલી વાર આવતો હોય તો હા હેડો અમે જતા એ તો જાઓ તમે અરે આપણે ટીનુજી ખેતરમાં ચાલ. અમે વાત જ એવી કરીને એટલે અમે બે કમ્પિટિશન થઈ ગયા ટીનુજી પેલા ઓવા. એવું તો શું આ કર્યું લીલાજી શું કે ખબર હે કે જોમ્બે હી પર લેબુ કોઈ ના વ્યાને કે એવું કે તારી એટલે કોઈ એવું હોય જમ્બા પર કુચારે લેબુ બી આવો મંડ્યા હું એમ નતા તાર હું એ જોવા મારી જાઉં. માની શોગન આ ટીનુજી નહીં સુધરે કોઈ દાડો શું છે હો થશે? પણ આવો તો આ- મજાક ના કરતા હોય તમારા જોડે અરે ટાઈગર શીખવા શું કહેતો તો મળે હારી મૂત ઘૂંચો એટલું જોવા જ એ જવું હું હારી રીતે ઓળખું ટીનુજી ને તો મજાક જ કરે છે લીલાજી તમારા જોડે આપણે કશી બુદ્ધિ એટલે પણ હું માં ખેતર જતા કોલામ જોતા હું હવે શું હવે હાફત ગો હે ભાઈ ખબર પડી જાય છે મને મને મળતા છે કે અલ્ટો 800 ગાડી નહીં આવતી ઓવા. તો કે અલ્ટો લાવો અંકો મારી માની શોગન છૂલ્યા ખોટા પૈસા બગાડો અલે તો એ કે લાયા યાર તુલાજી તમને ના ખબર પડે કે તું લાગી ના વાત વાપરો. લાવા જ જતા મને મારી કે વાત હું લેવા વાપરો. જાઉં, હા. એ ઘરમાં પૂછી ખાવાય કશું નહીં અહીં અલટો લાવ અલ્ટો લાવો તો અંકો મારી માની શોગન લીલાજી હે ને
હું કહું ખોટા પૈસા ના કાઢશો 2-3 લાખ રૂપિયા ના, હું ના, ઘરમાં જો- કહું ડોબો બોબો લાવો તો કહું દૂધઈ હાલત ના પણ તુલાજી એમની હોજવણ હે ને હોજવણ એ બધા નાટક એ જ કરાવે એવું હે? એ પણ આગળ બેહીને આમ બેસી જાય આગળ એમને એ. એ હોજવણ આ બધું ન કરાયું હોય છે લીલાજી હું શું કહું હા કે હેડો જવું હોય ને આમ નહીં આવું તમારે કઈ આમ સમજ જવું હોય હવે અમે સમજ આવે ને તુલાજી હેડો ના આવીએ ટીનુજીને ભેગોય થવાનું માર તો કોમ હે એમ ના હવે વર્તા આવીએ વર્તા બા તો આવીએ આ જોઈ લીધું તું આગળ. આ તમે ખેતર ઓટો મારતા અમે જઈએ આ તો હું વર્તા બરાબર? મળું અને જોમ્બો પેલા લેબુ કે લેતા આવજો. હા હું લેબુ એટલે લેતા લેબુ આવું. પણ હો? નગીનજી લેબુ તમે લેતા આવજો. શું કરો હોય એ અરે લેબુ આ- ના હોય તુલાજી. એ જોમ્બા હોય લે જોમ્બા કાને કાંઈ લેબુ હોય એમ કે આ મારી છોકરા આ તો જોત ખરા ટીનુજી ને નગીનજી કઈ સુધરતા નહીં પણ એ વાત ખોટું તો ના આ બોલે ને. લીલાજી, તમે નગીનજીને સમજાવો ને હું શું કહું તુલાજી હા. આ લેબુ તો હાઇલાઇટ કરી દીધા આપણે હાઈલાઈટ કરીને મૂકે હે લેબુ એ તો એ જોમ્બો કે લેબુ લટકા. હવે હું જોયા વગર સાલે મૂકું યાર હારું તમે એક કામ કરો ઓટો મારતા આવો, મારો થોડું લેતા કામ આવજો હે. મારતો. લેડો. અને નગીનજી અને પેલા અલ્ટો લાઈ તો જોઈએ. અલ્ટો તો જોઈએ હે પણ હું તમને શું કહું હા. તમને નહીં આમ મગજ જેવું હક નહીં તમારા એટલે મેં તો આ નવી વાત જોડી એટલે મને મજા પડી પણ ગઈ. જોંબાનું ઝાડ હોય જોંબત હોય નગીનજી મારી માની સોગન સુધરો હવે તો લગી તમને અને ચલ હાલે. જોમ્બો આવડે થાય પછી લેબુ લગાઈને આમ લગાઈ દે તો આમ કરીને એવું લગાઈ દે. ના હોય હેડો પછી તમે આપણે હેડો બધું કામમાં આવે હેડો ને. પેલા ટીનુજી જોડે જવાનું મારે તો હો, હેડો. નગીનજી હેડો આપણે ટીનુજી તો જવાનું હતું. આપણે ગાડી લાયા, નવી લાઈ ગાડી હવે લાવવાના અલ્ટો. કહેતા હતા. તો એ તુલોજી. અલે હા, હા, બોલ, ભાઈ. ભાઈ. મારી માની સોગન શું વાત કરું નગીનજી ના ટીનુજી નહીં કે માથું ચડાઈ દીધું મારું કે જોંબા પર લેબુ બે કોઈ દા બે હા લેબુ લે બુડા બે હા. જો ઝાડ નવું, ઝાડ મારી નવું, ઝાડ સોગન. આ નહીં સુધરો તમે હો પણ ઝાડ નવું લાવે છે ચોહી લાવે કે હા, આ તોય foreign સુધરતા થી નહીં જો ને અરે એ નહીં, એ બધું પેરતો કરો. હા માર બ્લેક ઘોડો ધોવો છે. અરે તમે બ્લેક ગોળો બ્લેક ઘોડો ખવડાવ્યો. તા. તા પહેલા તો પેડા બે ચાલ્યા નહીં ખવડાવો. પણ હું કહું બધા ભાઈઓને ભેગા કરીને પછી ખવડાવું કો પેલા. હા હવે બતાવો આ પેલા ખરા જોવો બ્લેક ગોળો ખરા. બ્લેક ગોળો વાહ વાહ હા, હા, લાવ, હા, હા, હા. હા, હું ચાલે લાય બ્લેક ગોળો હવે સાયકલ જ એક નહીં પડતું. હે આ શું રે? અલે આ બ્લેક આ ગોળો black આ બ્લેક ઘોડો લાવ્યો. આહાહાહા, ચીનુજી એવા મળ્યા નગીનજી એવા મળ્યા અને છેવટે લાલભાઈ બ્લેક ગોળો મળ્યો આ black ઘોડો કહેવાય? આ આ બ્લેક બ્લેક ઘોડા ગોળો ના કહેવાય. કહેવાય આ તો લાલભાઈ અમને બે હાથ જો હો. કશો વાંધો નહીં, બેહાડીશ. આહાહાહા, બ્લેક ગોળો ના કહેવાય નગીનજી દિમાગ જેવું શક નહીં તમારા આ black ઘોડો નથી. મારી માની સોગન હવે હે ને તમારા અહીં કંટાળો હો બોલો છે, આ નગીનજી. બ્લેક ઘોડો જ કહેવાય અલા, તા. લાલભાઈ બ્લેક ગોળો ના કહેવાય ને અલે નક્કી કહેવાય કે ના કહેવાય? ઓટો મારી આવીએ અલે આપણે. ના બેહાય એ નગીનજી ના બેહાય તારે તારે શું શું પછી આ તો ડોબો કહેવાય આ થોડું ડોબું હો. હું થોડું હા નહીં, બ્લેક કલર. આના બ્લેક ઘોડો કહેવાય. મારી માની સોગન કંટાળ્યો હો અમને અહીં. આ ટીનુજી લાવો. એવા આ મળે લેતા મળે. નગીનજી એવા મળે છેવટે લાલભાઈ એવા મળે કે બ્લેક ગોળો કે કાકાને મળી આ બ્લેક ગોળો કહેવાય આ ભેંસ કહેવાય લાલભાઈ હવે સમજો તારું આને બ્લેક ગોળો ના કહેવાય આને ભેંસ કહેવાય દૂધ ને એવું બધું આલે એ તો વાત સાચી છે, પણ આપણા માટે તો બ્લેક ઘોડો જ કહેવાય. ઓ તારે આનો બ્લેક ઘોડો જ અને કહેવાય. આવી સસ્તી ના મળે. આવી સસ્તી મળે ચેલા મળે ખાલી ફક્ત ચેલા મળે હારું હેડો, હારું બાપા તમારો બે બ્લેક જણ. ગોળો હોય નગીનજી આ લાલભાઈ તમારો બ્લેક ગોળો જ છે હારું હેડો આપણે ટીનુજીને તો જવું મારે હેડો તમે આવ્યું હોય તો અલ્ટો લાયા હો. અલ્ટો લાયા હે. હા, હેડો. હારું હેડો ને. એ જોતાઈએ. અરે અહીંયા આગળ તો બ્લેક ગોળાની વાત ના પણ કરતા હો. પેડ ખવડાવજો હો. હા, ખવડાવીશ કે. હારું હેડો બ્લેક હારું ગોળો હેડો હેડો જો લાલભાઈ હા, આ ટીનુજી પેલા અલ્ટો 800 લાયા ને અલ્ટો 800 લાગે? તો તે પેડા બેડા ખાઈએ આપણે શું હા, કેવું તે નગીનજી? કશો વાંધો નહીં. બોલો ને ખરા કઈક પેડા તો ખાવાના. હા, અરે હા, લાલ બોલો. પાક તમારે પેડા ખાવાના. ભાઈ. કશો વાંધો નહીં, હું અને થોડું ખવડાવીશ. દિમાગ કાબુ રાખો પેલા બ્લેક ગોળો નહીં કહેવાનું એવું નહીં કહેવાનું હો ઓવે, કશું બોલતા નહીં. આ ટીનુજી તો હેડે આ ધોવા જાઉં હું. અને પેલા ગાડીના પેડા એ હાલો, ખવડાવો. આ તો અલ્ટો ધોઈ તો આવું પેલા ગાડી તો મારે ધોઈ કે નહીં અલે આલટો હા આ ગાડી છે ને તો ઓ, અલ્ટો ભલી થાય તારી મારી લે. માની સોગન ગાડી મસ્ત હે, હો. સુધરશે તારે આ હે, ટીનુજી. લાલબા? હા. ચલમ લાયા ગાડી. અરે આ ચલમ નગીનજી ગાડી ના કહેવાય અને પાડી કહેવાય પણ આ તો એક બે ચાર નો વ્હીલ તો અમે ચાર તો ચાર વ્હીલ, ચાર તો અમે હ. અલે નગીનજી સુધરો સારું હો તમે ફરી પેલા બ્લેક ઘોડા જેવું ના કહેતા કે આ માથું હોય આ માથું કહેવાય ના ના આમ તો બરાબર હે. આ ચલમ લાયા. અલે ટીનુજી એવું ના હોય આ બ્લેક આ પેલું શું કહેવાય તમે અલ્ટો ના અલ્ટો. કહેવાય ને અલ્ટો અલ્ટો હાથસો આ તો પાડી કહેવાય તમારા આમ દિમાગ જેવું હોક નહીં પેલા લીલાજી મળે મને
તો કે જેબુડા લેબુડાનું ધ્યાન રાખજો કે તો જેબુડા પર લેબુ થતા હોય જોમત થાય કઈ ના આવ્યો લીલાજી કેવડે મળે ને હું કહું મારા જોંબુડા મારી માની છોકરા નહીં સુધરવા લાલભાઈ એવા થઈ ગયા ટીનુજી એવા થઈ ગયા અને ચેડે આવ્યા નગીનજી એવા થઈ ગયા મારા ભાઈઓનો દિમાગ જતા રે શું લાગે આ પેડા બેડા ખવડાવો હેડો દિમાગ બિમાગ જેવું હક નહીં તમારો કોઈ નામ એટલે તુલાજી ખાલી મજાક કરું હું મજાક એવી નહીં આને પાડી કહેવાય હાલ તો હા સાચી વાત. લાલભાનો ફોન આવ્યો ને હા. તો મને કે બ્લેક ઘોડો લાવ્યો કે સ્કોર્પિયો કે. જોઈને આવ્યો જોઈને આવ્યો મેં જોયું તું કહો રે એ ડોબુ કહેવાય એ કે હું બ્લેક ઘોડો લાવ્યો કહેતા કોઈ હેડો કહેતા પાડી બતાય તો કે આ બ્લેક ઘોડો ના કહેવાય બ્લેક ઘોડો તો 4 ટાયરો આવે કાળી ગાડી આવે મેં એસી આવે તો કે આ એસી જ છે આપણે બેસી જેટલો પવન ફૂલ આવે કે ભાઈ એમ નહીં લાલભા મોટી ભેંસ લાવે બરાબર હા. તો એમને બ્લેક ઘોડો કે તમારી નાની ભેંસ ના હા તો અલ્ટો 800 ના તો લે એમ ના તો મારે મને સોગન નહીં સુધરવા તેનું જે અમને આ સુધરો તો સારું હોય અને આ બધું હોય ને આને પાડી કહેવાય પાડી હાર કશો વાંધો નહીં હું શું કહું હા બેહો તમે હું આને પાછું બતાવતા તો આ નહીં જવું હા તમે લઈ જાઓ ને બાપરાને પાણી બોણી પીવડાવજો હાર હાર હો અને હવે લાલભાઈ હા હવે તમે બ્લેક ગોળો ના કરશો દિમાગ ને સપી જશે આમને તોલોજી અને નગીનજી તમે તે હા હા ના પાડવા મળશો ના વાત તમારી સાચી હ હે ને ઓવ જાવ હેડો હવે ઘેરે ને મને માથું ના ચડાવશો હવે તમાર માથું હ જો આ તારી તો લાલભાઈ કે માથું હો કે તમારે કે સાચી વાત મારી મારી છોકરાને હો, હવે તો બહુ થયું આવડું મોટું માથું પર ચમ દુખતું હશે એમને તમે જાવ હેડો ને હવે તમે ઘેર તમે લમણો લો એટલે દુખ હા હેડો આવજો લાલભાઈ તમે આમ જ જાઓ તમારા ઘેર બ્લેક ગોળન તો હું જોઈ લઉં જાવ હેડો પેડા મારી બેડા માની સોગન મારા ભાઈઓને તો દિમાગ જ નહીં હો તો કશું હતું નહીં એમાં એમનો દિમાગ ઠેકવાને લાવું હું હાલ હવે મને જવા દે હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા